સાસુમાં, એ સાસુમાં, ક્યાં છો? અહીંયા આવો તો. બોલો ને દીકરી, શું મને બોલાવી? સાસુમાં, હું જાઉં છું ઓફિસે. એટલે સાસુમાં, તમારે જી ખાવું પીવું હોય ને એટલે નોકરાણી આવે એટલે એને કહી દીજો, ઈ તમને બનાવી દીશે. અરે દીકરી, એટલી બધી વળી છે ને ઉતાવળ છે? ઘડીક વાર બેહો તો ખરી. હાઉમાં બેહું તો મારેય ઘણું છે, પણ આ મોંઘવારી જેટલી છે ને તે ક્યાંય બેહે મેળ જ નથી આવતો. અરે દીકરી, આપણું ઘર હાલે એટલું તો ભગવાને આપણને દીધું જ છે. ના સાસુમાં, એટલે કાંઈ થાય એમ નથી. અને આમનામ બેહવાનું ચાલુ કરી દેવી ને તો ઘડીક વારમાં ભૂખ આવી જાય. અરે દીકરી, ભગવાન ઉપર ભરોસો રાખો. ઈ બધાયને ભૂખ્યા જગાડે છે ખરો, પણ ઈ કોઈને ભૂખ્યા હોવા નથી દેતો. જો સાસુમાં, તમે આવી ખોટી વાતો કરીને મારો સમય ન બગાડો. તમારે ક્યાં ક્યાંય જાવું છે તો તમને ખબર પડે કે અત્યારે રૂપિયા વગરનું કાંઈ હાલતું જ નથી. અરે દીકરી, રૂપિયા હોય કે પછી ન હોય, પણ જો સારા સંબંધ હોય ને દીકરી, તો ક્યારેય તમારું કામ અટકતું નથી. માટે જ દીકરી, રૂપિયા કમાવવા જરૂરી તો છે જ તે, પણ સંબંધ બગાડીને ન કમાવવા. સાસુમાં, અત્યારે સંબંધ રાખી રાખીને જ ભૂખ ભેગા થઈ ગયા સવી. અરે ના દીકરી, એવું નથી. પણ દીકરી, આ 5 આંગળીઓ ક્યારે હરખી નથી હોતી. હા સાસુમાં, ઈ વાત સાચી છે, પણ આંગળીમાં અને સંબંધમાં ઘણો ફેર હોય છે. અત્યારે કોણ કેવું નીકળે છે ને એની જ નથી ખબર રહેતી. અરે દીકરી, સંબંધ તો એની હારે રખાય કે જેની આપણે જાણતા હોવી. બાકી જો ખાલી ઓળખાણથી જ સંબંધ રાખશું ને તો તમે કહો છો ને એવું જ થાય છે. ઈ સાસુમાં પેલા ઓળખવા અને પછી જાણવા ઈ કોણ માથાકૂટ કરે? એના કરતા તો ખોટા કોઈ હારે સંબંધ જ ન રખાય. અને આ સાસુમાં, મને તો આ બધી માથાકૂટ કરતા રૂપિયા જ ગમે. અરે દીકરી, પ્રેમ રૂપિયાથી પણ મોટો છે અને જે મફતમાં મળે છે. અને દીકરી, જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં સંબંધ તો હોય જ છે. બાકી તો દીકરી, લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ પ્રેમ નથી મળતો. ઈ સાસુમાં, ભલે ને પ્રેમ વેચાતો ન મળતો હોય, પણ જો રૂપિયા મળી જાય ને તો પ્રેમ ઓટોમેટિક આવી જ જાય છે. અને આ સાસુમાં, અત્યારે તો સંબંધમાં પણ બહુ પડ્યા જેવું નથી. અત્યારે ભલે સંબંધ બગડી જાય, બાકી જો રૂપિયાવાળા થઈ જાવે ને સાસુમાં તો સંબંધમાં પણ રેઢા સમાધાન થઈ જાય છે. અરે દીકરી, ફરી વખત ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં ક્યારેય પેલા જેવી મીઠાશ નથી હોતી. માટે જ દીકરી, રૂપિયા કરતા સંબંધને વધારે મહત્વ આપવું જોઈએ. હા સાસુમાં, એ વાત બરોબર છે, પણ પરિવાર ચલાવવા માટે રૂપિયા તો જોઈએ ને, એમનામ થોડું કઈ હાલે. હા દીકરી, પરિવાર ચલાવવા માટે રૂપિયા તો જરૂરી છે જ, પણ દીકરી, રૂપિયા પાછળ એટલું બધું આંધળું ન થઈ જવું કે આપણા પરિવારમાં આપણે જ પારકા થઈ જાવી. ઈ સાસુમાં, તમને બેઠા બેઠા ખાલી વાતોના ફડાકા મારતા આવડે છે, બાકી ક્યાંક બહાર નીકળો ને તો ખબર પડે કે દુનિયા ક્યાં પગી છે અને શું કરે છે. હા દીકરી, હું ભલે અહીંયા બેઠી બેઠી વાતોના ફડાકા મારું, બાકી મને જેટલી દુનિયાની ખબર છે ને એટલા તો હજી તમારા વરસ પણ નથી થયા. બાકી તો દીકરી, એક અઠવાડિયામાં 7 વાર હોય છે, બાકી તો 8મો વાર નસીબવાળા હોય ને એને જ મળે છે, અને ઈ છે પરિવાર. બાકી તો દીકરી, જમવું હોય ને તો મા બાપ ભેગું, પછી ભલે ઈ ઝેર હોય, અને રહેવું હોય તો ભાઈઓ ભેગું, પછી ભલે વેર હોય. બાકી તો દીકરી, ઓલી વાત જેવું છે કે હાવેણી જ્યારે બાંધેલી હોય ને ત્યારે જ કચરો સાફ કરે છે, પરંતુ જ્યારે ઈ છૂટી પડી જાય ને ત્યારે ખુદ એક કચરો બની જાય છે. માટે દીકરી, રૂપિયા હોય કે ન હોય એ તો પછીની વાત છે, બાકી પરિવારથી બંધાયેલા રહેવું જોઈએ. ઈ તો સાસુમાં, તમને વાતું આવડે છે, બાકી પરિવાર ભેગું તો બધાયને રહેવું જ હોય છે, પણ એમનામ કઈ રહેવાતું નથી. અને નથી રહેવાતું ને એનું પણ એક કારણ છે. અત્યારે ભાગદોડ જ એટલી થઈ ગઈ છે ને કે એની વાત જ ન પૂછો. અત્યારે તો ઘડીકની નવરાય મળે એમ જ નથી. અરે ના દીકરી, તમે કહો ને એવું કાંઈ નથી, પણ દીકરી, અત્યારે ગરીબને ઓછું પડે છે એટલે દુખી છે, અને ધનવાનને વધારે જોઈ છે એટલે દુખી છે. હે સાસુમાં, તમે તો વળી તમારા જીવનમાં એવું તો શું કરી નાખ્યું છે કે તમે મને આવી શિખામણ આપો છો? અરે દીકરી, હું પ્રભુને મળવા ગઈ ને તો રસ્તો ભૂલી ગઈ,
માણસ બનવા ગઈ ત્યાં પ્રેમ ભૂલી ગઈ, પરિવારને પામવા ગઈ ને ત્યાં ખુદને ભૂલી ગઈ, રૂપિયાને પામવા ગઈ ને ત્યાં પરિવારને ભૂલી ગઈ. આમ નામ જિંદગીની દોડમાં હું ઉંમર પણ ભૂલી ગઈ. અને દીકરી, જ્યારે ઉંમર યાદ આવી ને ત્યારે હું જિંદગી જ ભૂલી ગઈ. એટલા માટે જ હું કહું છું કે દીકરી, કે જીવનમાં દોડવું ખરું, પણ આંધળા થઈને નહીં. તે સાસુમાં આંધળા થઈને થોડા કાંઈ કોઈ દોડતા હોય, પણ આ તો જરૂરિયાત જ એટલી બધી વધી ગઈ છે ને તેની તો કાંઈ હેડ જ નથી ઉઠતી. બાકી એવું તો મને પણ થાય છે કે આ બધી માથાકૂટ મૂકીને કાયમ આનંદમાં જ ફરવી. અરે દીકરી, આનંદ એક એવી વસ્તુ છે કે જે તમારી આગળ ન હોવા છતાં પણ કે જો તમે ધારો ને તો એ તમે બીજાને આપી શકો. માટે જ દીકરી, સાચું સુખ તો પોતે આનંદમાં હોય ને એ નથી, પણ બીજાને આનંદ આપી શકે ને એ જ સાચું સુખ છે. તે સાસુમાં જીવનમાં સુખી થવા માટે શું કરવું જોઈએ ઈ તમે કયો. અરે દીકરી, જીવનમાં સુખી થવા માટેના બે જ મંત્રો છે કે પેલો મંત્ર મારે કંઈ જોતું જ નથી, અને બીજો મંત્ર કે મારો કોઈ દુશ્મન નથી. પણ સાસુમાં એમ કાંઈ નથી સુખી થઈ જતા, બાકી સુખી રહેવા માટે કાંઈક તો કરવું જ પડે છે. અરે દીકરી, તમે સુખી હોવા છતાં જો તમને તમારા સુખનું કારણ ન ખબર હોય ને તો માની લીજો કે તમે ખૂબ જ સુખી છો. બાકી તો દીકરી, જીવનમાં રૂપિયા હોય કે ન હોય, પણ જીવનમાં બે મિત્રો તો એવા હોવા જોઈએ કે એક કૃષ્ણ જેવો જે લડે નહીં પણ જીત નક્કી અપાવે, અને બીજો કરણ જેવો કે જે હાર પાકી હોવા છતાં સાથ ન છોડે. પણ સાસુમાં અત્યારના સમયમાં આવા મિત્રો ગોતવા ક્યાં જાવું? બધા પોતપોતાનું જ કરવા વાળા છે. બાકી તો મને એટલી ખબર પડે છે કે અત્યારના જમાનામાં તો ઓલી વાત જેવું છે કે નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. અરે દીકરી, તમે મને એક વાતનો જવાબ આપો કે તમે રૂપિયાને જ સુખ સમજો છો, તો માણસ પાસે કેટલા રૂપિયા હોય તે સુખી ગણાય? લે સાસુમાં, આ તો તમારો કઈ પ્રશ્ન છે? તે ઈ કઈ રીતે ખબર પડે કે આટલા રૂપિયા હોય તો જ સુખી થાય? અરે દીકરી, આ તમને જ નહીં પણ દુનિયામાં કોઈને ખબર નથી કે માણસ આગળ કેટલા રૂપિયા છે ને તે સુખી છે. બસ બધાને રૂપિયા પાછળ દોડતા જ આવડે છે, બાકી એનો અંત ક્યાં છે ને એ કોઈને નથી ખબર. સાસુમાં, આ વાત તમારી વિચારવા જેવી ખરી. આમાં આપણે કઈ રીતે નક્કી કરવું કે આટલા રૂપિયા જોઈએ છે? આનો આંકડો થોડો કઈ નક્કી હોય? હા દીકરી, હું પણ તમને ઈ જ કહેવા માંગુ છું કે રૂપિયા કમાવવા ને કે મંજિલ વગરની અને બ્રેક વગરની ગાડી જેવું છે. સાસુમાં, તમે તો મારે બોલતી જ બંધ કરી દીધી હો. મારે હવે શું કરવું ને ઈ જ નો નક્કી રહ્યું. અરે દીકરી, હું તો તમને ખાલી એવું સમજાવવા માંગુ છું કે જીવન ચલાવવા માટે રૂપિયા કમાવા પણ જરૂરી છે, પણ દીકરી આ જરૂરિયાતની હારે પરિવારની પણ જરૂર તો પડે જ છે. બાકી રૂપિયા નહીં હોય ને તો હાલશે, પણ પરિવાર વગર તો નહીં જ હાલે. અને દીકરી, પરિવાર વગર તો હાવ જીવન જ નકામું છે. માટે જ દીકરી, કામ ધંધામાંથી થોડોક સમય કાઢીને ક્યારેક પરિવારને પણ આપજો. જો પરિવાર ભેગો છે ને દીકરી, તો જીવનની નાની મોટી મુશ્કેલીઓ તો એમનામ જતી રહેશે. હા, ઈ વાત 100% સાચી હો સાસુમાં. તો હાલો સાસુમાં, હું હવે આની શરૂઆત આજથી જ કરું છું, અને આ જે ઓફિસે જવાનું કેન્સલ, અને હું આજ આખો દિવસ મારા પરિવાર હારે કાઢીશ. ખમા મારી દીકરી, ખમા. ભગવાન તને જાજુ આપે. પણ આ મારા વાલા, રૂપિયા કમાવવાની ભાગદોડમાં આપણું જીવન એમનામ ન પૂરું થઈ જાય ને એની ધ્યાન રાખજો. જય દેવાદા.